हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज आप बनावीशुं मसाला दाळ ढोकળી। तो मसाला दाळ ढोकળી बनाववा माटे जो मैं आ तुवेरनी दाळ लीधी छे। तुवेरनी दाळने मैं पहला धोई नाखी थी। तो तुवेरनी दाळने हवे आपणे बाफी नाखीशुं। तुवेरनी दाळने आपणे कुकरमां पहला बाफी नाखवानी छे। आपणे आने वधारे ज बफावा देवानी छे, थोड़ी आखी नथी राखवानी। दाळ जो वधारे बफायेली हशे ने तो ज दाळ ढोकળી एकदम सरस बनशे अने टेस्टी बनशे। तो हवे एमां हळदर पाउडर एड करीशुं अने मीठुं एड करीशुं अने आने मिक्स करीने पछी आपणे बाफवा माटे मूकी दईशुं। पछी आमां पाणी थोडुं ओछुं छे तो पाणी एड कर दईशुं। पछी एमां सींगना दाणा एड करीशुं अने आने आपणे बाफवा माटे मूकी दईशुं। पछी अहींया मैं घऊंनो लोट लीधो छे। तो घऊंना लोटमां आपणे पेला बधा मसाला कर दईशुं। तो एमां आपणे हळदर पाउडर एड करीशुं, लाल मरचुं पाउडर एड करीशुं, धाणा जीरुं पाउडर एड करीशुं, मीठुं एड करीशुं स्वाद प्रमाणे। पछी एमां जीरुं अजमो एड करीशुं। आ रीते मसळीने अजमाने एड कर देवानो छे। अजमो एड करवाथी शुं दाळ ढोकळीनो टेस्ट एकदम सरस आवे छे। पछी लोटमां बधा मसालाने मिक्स कर नाखीशुं आ रीते। अने हवे आपणे थोडुं पाणी एड करीने तेनो लोट बांधी दईशुं। थोडुं पाणी एड करता जईशुं ने एनो लोट बांधता जईशुं। आ रीते जुओ, आ रीते एनो लोट बांधी देवानो छे ढोकळीनो। आ रीते तमे ढोकળી बनावो तो ढोकળી एकदम टेस्टी और सरस बने छे। तो तमने मारो विडियो और रेसिपी सारी लगे तो मारी यूट्यूब चैनल ने सब्सक्राइब जरूरथी करजो और लाइक पण जरूरथी करजो। तो जो आ रीते मसळीने आपणे लोटने बांधी दईशुं। तो जो ढोकળીનો लोट आपणो बंधाईने तैयार छे। तो हवे एमां आपणे तेल एड कर दईशुं अने लोटने थोड़ो चीकणो करी नाखीशुं जेथी लोट आपणो सुकाई ना जाय અને ઢોકળી આપણી એકદમ સરસ બને। તો હવે આને આપણે ઢાંકીને મૂકી દેવાનો છે લોટને। તો હવે આપણે જોઈ લઈએ દાળને। તો જો દાળ આપણી અહીંયા બફાઈ ગઈ છે સરસ। તો જો આ રીતની એકદમ દાળને બાફી નાખવાની છે, એકદમ ઝીણી કરી નાખવાની છે। આખી દાળ હશે ને તો તમારી દાળ ઢોકળી સારી નહીં બને, એટલે એકદમ આને બફાવા દેવાની દાળને પહેલાં। પછી આ રીતે વલોઈ નાખીશું દાળને, એટલે એકદમ મિક્સ થઈ જાય દાળ। પછી એમાં પાણી એડ કરીને આ રીતે મિક્સ કરી નાખીશું। જુઓ, હવે એમાં બધા મસાલા એડ કરી દઈશું। તો એમાં અહીંયા મેં લીલા મરચાં, આદુની પેસ્ટ લીધી છે। લીલા મરચાં આદુની પેસ્ટ એડ કરીશું, કોથમીર એડ કરીશું, ટામેટાં એડ કરીશું અને હવે બધા મસાલા એડ કરી દઈશું। તેમાં હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું અને મીઠું એડ કરી દઈશું। મીઠું આપણે બાફતી વખતે એડ કર્યું હતું એટલે અહીંયા મીઠું આપણે થોડું જ એડ કરીશું અંદર। હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું અને આ રીતે દાળને મિક્સ કરી નાખીશું મસાલાને બધા। જુઓ, આ રીતે મિક્સ કરીને દાળને આપણે ઉકળવા માટે મૂકીશું। દાળ આપણી ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળીને બનાવી દઈશું। તો આ રીતનું ગુલ્લું વાળીને આપણે ઢોકળીને વણી લઈશું। આ રીતે ઢોકળીને વણી લેવાની છે। અને પછી ઢોકળીને આપણે ચોરસ પીસમાં કટ કરી નાખીશું। આ રીતે જુઓ, આ રીતે ચોરસ પીસમાં કટ કરી નાખીશું। જો આ રીતની ઢોકળી આપણે બનાવવાની છે। જે સાઈઝની તમારે ઢોકળી બનાવવી હોય એ સાઈઝની તમે બનાવી શકો, પણ થોડી મોટી ઢોકળી બનાવો ને
તો ઢોકળી શું એકદમ ઓગળતી નથી અને સરસ આ રીતે મોટી ઢોકળી તૈયાર થાય છે. તો આ જ રીતે આપણે બધી ઢોકળીને બનાવી દેવાની છે. તો જો બધી ઢોકળી બનીને તૈયાર છે. જો અહીંયા દાળ આપણી ઉકળી ગઈ છે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે ઉકળતી દાળમાં જ ઢોકળીને એડ કરવાની છે. દાળ ઉકળતી ના હોય ને તો ઢોકળીને એડ નહીં કરવાની. દાળ ઉકળતી હોય ને પછી જ ઢોકળીને આપણે અંદર એડ કરીશું. તો આપણે પહેલાં વઘારને કરી દઈશું. તો તેલ એડ કરીશું અને રહી એડ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં રહી એડ કરી દઈશું અને એમાં સૂકા લાલ મરચાં એડ કરીશું. પછી એમાં મીઠો લીમડો એડ કરીશું અને દાળમાં એડ કરી દઈશું. ગેસ બંધ કરીને સૂકું લાલ મરચું એડ કરી દઈશું. આ રીતે જુઓ, સૂકું લાલ મરચું એડ કરીને તરત જ દાળને અંદર એડ કરી દઈશું. ગેસ બંધ કરીને જ સૂકું લાલ મરચું એડ કરવાનું છે, મરચું પાવડર, નકર મરચું કાળું થઈ જશે. તે માટે ગેસ બંધ કરીને વઘારમાં સૂકું લાલ મરચું એડ કરવાનું. તો જુઓ આપણો વઘાર થઈ ગયો છે દાળનો. તો જુઓ કેવી સરસ દાળ બની છે. હવે આપણે લીંબુ એડ કરી દઈશું. હવે આપણી દાળ તૈયાર છે. તો હવે બધી ઢોકળીને એમાં એડ કરી દઈશું. તો હવે આ રીતે બધી ઢોકળીને આપણે એડ કરી દઈશું અંદર. પછી ઢોકળીને આપણે થોડી વાર માટે ઉકળવા દેવાની છે, 10-15 મિનિટ માટે, જેથી ઢોકળી આપણી સરસ અંદર ચડી જાય. હવે આને આપણે ઉકળવા દઈશું. તો જુઓ ઢોકળી બધી એડ કરી દીધી છે. તો ઢોકળીને આપણે આ રીતે મિક્સ કરી નાખીશું દાળમાં. તો જો ઢોકળી આપણી સરસ ઉકળી ગઈ છે. જો 10-15 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળી આપણી સરસ ચડી ગઈ છે. તો આપણી દાળ ઢોકળી તૈયાર છે. જુઓ કેવી સરસ બની છે. તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો હવે આપણે દાળ ઢોકળીને કાઢી લઈશું એક બાઉલમાં. તો ટેસ્ટી મસાલેદાર દાળ ઢોકળી તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ દાળ ઢોકળી તૈયાર થાય છે. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો જુઓ કેવી સરસ દાળ ઢોકળી તૈયાર થઈ છે. તો જો આપણી દાળ ઢોકળી તૈયાર છે. અહીંયા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.